ઉપનયન જીપીએસસી માં સ્વાગત છે મિત્રો। આધુનિક ભારતના ઇતિહાસની સિરીઝની અંદર આજે આપણે 17મા લેક્ચરમાં આવી ચૂક્યા છીએ। અત્યાર સુધી આપણે શું જોયું કે ભાઈ 1757 થી મતલબ કે પ્લાસીના યુદ્ધથી લઈને છેક 1856 સુધી કે જ્યાં સુધી ડેલહાઉસી આવે ત્યાં સુધી બ્રિટિશની જેટલી પણ રાજનૈતિક નીતિ હતી મતલબ કે એના યુદ્ધો હતા, એની પ્રશાસનિક નીતિ હતી જેની અંદર આપણે એની મહેસૂલી નીતિ ભણી ગયા, એની આર્થિક નીતિ, એની સામાજિક નીતિ, આ બધી વસ્તુ આપણે ભણી ચૂક્યા છીએ। તો આ બધી નીતિના લીધે શું થાય છે કે ભારતના લોકો એની સામે પ્રતિક્રિયા આપે છે અને એ જે પ્રતિક્રિયા રૂપે જે વસ્તુ બહાર આવે છે એને આપણે શું કહીએ છીએ 1857નો વિદ્રોહ। શું કહીએ છીએ 1857નો વિદ્રોહ। સમજ પડી? તો બ્રિટિશની નીતિના લીધે ભારતની અંદર શું થાય છે એક વિદ્રોહ થાય છે। તો આજના લેક્ચરની અંદર આપણે 1857ના વિદ્રોહને સમજવાનો પ્રયત્ન કરશે, એના કારણો શું હતા, શા માટે થયું, એનું પરિણામ શું આવ્યું, એની પ્રકૃતિ નેચર શું હતું એને આજે સમજશું। તો સૌથી પહેલા તો જોઈએ કે એના કારણો ક્યાં હતા। મુખ્ય કારણોની વાત કરીને સૌથી મહત્વપૂર્ણ કારણ હતું બ્રિટિશની આર્થિક નીતિ। શું કારણ હતું? બ્રિટિશની આર્થિક નીતિ। સમજ પડી? આપણે એને આર્થિક કારણો પણ કહી શકીએ છીએ। બ્રિટિશની જે આર્થિક નીતિ હતી એ હતી મુક્ત વ્યાપારની નીતિ। તમને બધાને મેં ભણાવી ચૂક્યો છું કે ભાઈ મુક્ત વ્યાપારની નીતિ શું હતી કે ભાઈ ભારતનો એ લોકો એ રીતના યુઝ કરતા કે ભારતમાંથી લોકો કાચો માલ લઈ જતા અને ત્યાંથી તૈયાર માલ આવતો, જેના લીધે શું થયું કે ધીરે ધીરે ભારતીય જે બજાર હતું એને ડેવલપ કરે છે બ્રિટિશ લોકો। એના લીધે શું થાય છે કે ભારતની અંદર જેટલા બી રોજગાર હતો, હસ્તશિલ્પ ઉદ્યોગો, એનું પતન થાય છે। એના લીધે સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ લોકોમાં શું આવી? બેરોજગારી। શું આવી? બેરોજગારી। તો મોટા ભાગના લોકો કાં તો સૈન્યમાં જોડાણો યા તો ખેતીમાં ગયા। સમજ પડી? હા। અને બીજું કે મેં તમને સમજાવેલું કે ભાઈ ભારતમાંથી જેટલું બી વસ્તુ જતી એની ઉપર એ લોકોએ હાઈ ડ્યુટી લગાવેલી, મતલબ કે ટેક્સ ખૂબ લગાવેલો, અને યુકેથી જે વસ્તુ ભારતમાં આવતી એની ઉપર 0% ડ્યુટી હતી, મતલબ કે એને મફતમાં આવતું। સમજ પડી? તો ક્યાંક ને ક્યાંક બ્રિટિશની જે મુક્ત વ્યાપારની નીતિ છે એ મહત્વનું કારણ બને છે। આ મુક્ત વ્યાપારની નીતિના લીધે એ લોકો સામ્રાજ્યવાદની નીતિ અપનાવે છે। તો સામ્રાજ્યવાદની નીતિમાં આપણે ભણી ગયા કે ધીરે ધીરે જેટલું બને એટલું ક્ષેત્રને શું કરવાનું હતું? કબજો કરવાનો હતો। તો આપણે ભણી ગયા કે 1856 આવતા આવતા ભારતના 2/3 ક્ષેત્રો ઉપર બ્રિટિશનો શું થઈ ગયો હતો? કબજો થઈ ગયો હતો। અને ખાસ કરીને આની અંદર આપણે ચર્ચા કરશું ડેલહાઉસીની, કે જેની ખાલસા નીતિ, એના પછી કુશાસનની નીતિ અને યુદ્ધની નીતિ। તો ઘણા બધા ભારતની અંદર યુદ્ધ થયા પણ ખાસ કરીને આપણે ડેલહાઉસીની ચર્ચા કરશું, કારણ કે 1857 નજીક કોઈ ઘટના બની હોય તેમાં મુખ્ય સૂત્રધાર કોઈ હતો તો ડેલહાઉસી હતો। સમજ પડી? તો આ સામ્રાજ્યવાદની નીતિ તમે આર્થિક જગ્યાએ રાજનૈતિક કારણોમાં પણ ઉપયોગ કરી શકો છો, પણ કરવું શા માટે હતું? મુક્ત વ્યાપારની નીતિના લીધે, મતલબ કે પોતાને પ્રોફિટ કમાવાનો હતો। સમજ પડી? બીજી વાત કરીએ કે ભાઈ મુક્ત વ્યાપારની નીતિ માટે બજાર ઊભું કરવું તો કાચા માલની જરૂર હતું, તો ભારતની અંદર એ લોકોએ ઘણા બધા સામાજિક સુધારા કર્યા। શું કરવા પડ્યા હતા? સામાજિક સુધારા। તો ભાઈ ભારતની અંદર ભારતના લોકોના ધર્મ, એના રીતિ રિવાજોમાં જો હસ્તક્ષેપ કરવામાં આવશે તો ઓબ્વિયસલી વાત છે કે લોકોને પસંદ આવશે નહીં। સમજ પડી? તો અહીંયા સામાજિક ક્ષેત્રે ઘણા બધા સુધારા કર્યા, એના લીધે શું થશે કે લોકોની ભાવના આહત થશે। ખાસ કરીને જોઈએ તો ભાઈ વિધવા પુનર્વિવાહ છે, ઠીક છે, સતી પ્રથા અને બધી વસ્તુઓ છે, તો એ બધાનો ઉલ્લેખ કરી શકો છો અહીંયા। બીજા કારણની વાત કરીએ, સામાજિક કારણ તમે કહી શકો છો। આપણે ભણી ગયા કે 1813ના ચાર્ટર એક્ટની અંદર આ લોકોને જે મિશનરી હતા એને છૂટ આપી હતી કે ભાઈ ભારતમાં જઈને તમે પ્રચાર કરી શકો છો। સમજ પડી? તો મિશનરી લોકો ભારતમાં આવ્યા, ઓબ્વિયસલી વાત છે કે છૂટ મળી ગઈ છે તો પ્રચાર બચાર કરશે, લોકોને ધાર્મિક રીતના કન્વર્ટ કરાવશે ઈસાઈ ધર્મની અંદર, તો સ્વાભાવિક વસ્તુ છે કે ભારતના લોકોને પસંદ આવશે નહીં। બીજી બાજુ સરકાર પણ અહીંયા મદદ કરે છે અને કાયદો લાવે છે જેનું નામ હતું ધાર્મિક અયોગ્યતા કાયદો। 1850માં આવે છે। આ કાયદામાં એવું હતું કે ભાઈ માની લો કે કોઈ વ્યક્તિએ ઈસાઈ ધર્મ સ્વીકારી લીધો છે। શું સ્વીકારી લીધો? ઈસાઈ ધર્મ। તો એના જે પિતા છે એની જે સંપત્તિ છે એમાં પણ આ જે પુત્ર છે એનો અધિકાર રહેશે। સમજ પડી?
હા ના, એટલે જે લોકો કન્વર્ટ થતા તો એને ડર ના લાગે કે ભાઈ અમારી સંપત્તિ મળશે, એની પપ્પા કાઢી મૂકશે, તો સાંભળી તો કાયદો લઈને આવે છે, કયો ધાર્મિક અયોગ્યતા કાયદો. તો સ્વાભાવિક વસ્તુ છે કે ભાઈ ધાર્મિક ક્ષેત્ર હસ્તક્ષેપ થશે તો ભાઈ લોકો પોતાના ધર્મની રક્ષા માટે ઊભા થશે. હા યાર, સમજ પડી. અન્ય કારણોની ચર્ચા કરી બીજા, તો એક તો છે સૈન્ય કારણ. સૈન્ય કારણ યાદ રાખજો કે 1857 નો વિદ્રોહ ભારતની અંદર પ્રથમ વિદ્રોહ નથી. આની પહેલા પણ ઘણા બધા સૈનિકોએ વિદ્રોહ કરેલો છે. તમે ક્યારેક જોશો ને તો 1766 ની અંદર રોબર્ટ ક્લાઇવની સામે વિદ્રોહ થયો હતો કે ભાઈ પગાર વધારવા માટે સૈનિકોએ વિદ્રોહ કરેલો. અહીંયા મહત્વના વિદ્રોહની વાત કરું છું. 1824 ની અંદર એ પગાર વધારવા માટે બંગાળની અંદર જે બેરકપુર ત્યાંની જે છાવણી છે, મતલબ ત્યાંના જે સૈનિકો છે, એણે વિદ્રોહ કર્યો હતો અને બર્મા યુદ્ધમાં જવાની ના પાડેલી. સમજ પડી. એવી રીતના 1844માં સિંધમાં જે સૈન્ય અભિયાન કર્યું હતું ત્યારે વિદ્રોહ થયો હતો. 1849-50 ની અંદર પંજાબની અંદર વિદ્રોહ થયેલો. તો જેટલા બી વિદ્રોહ જોશો તો મોટે ભાગે વિદ્રોહનું કારણ શું હતું? પગાર ભથ્થામાં વધારો. કારણ કે અહીંયા ભેદભાવ થતો. શું થતો? ભેદભાવ. યુરોપિયન જે સૈનિકો હતા એને એક તો સારી રેન્ક મળતી, સમજ પડી, પગાર વધુ મળતો, ભથ્થા વધુ મળતા. એની સામે જે ભારતીય સૈનિકો છે એની સાથે શું થતો? ભેદભાવ. ના તો એને ઉચ્ચ રેન્ક મળતી, ના તો એને વધુ પગાર મળતો. બીજું કે એને ખાવા પીવામાં બધી બાબતમાં શું થતું? અહીંયા ભેદભાવ થતો. શું જોવા મળતો? ભેદભાવ. બીજી બાજુ અંગ્રેજ ઈચ્છતા હતા કે અમે એક વૈશ્વિક સેના બનાવી. વૈશ્વિક સેના બનાવીએ એટલે કે ભાઈ દુનિયાભરમાં ક્યાંય પણ યુદ્ધ થાય તો અમે આ સેનાનો યુઝ કરી શકીએ. તો એના માટે ઓબ્વિયસલી વાત છે કે આ લોકો શું કરશે કે જે ધાર્મિક ચિહ્ન છે, જે પણ ધાર્મિક રીતિ રિવાજો, એની ઉપર લગાવી દેશે પ્રતિબંધ. મતલબ કે કોઈ પણ વ્યક્તિએ જો સેનામાં જોડાવું હોય તો ધાર્મિક ચિહ્નનો યુઝ ના કરી શકે. લાઈક તિલક ના પહેરી શકે, કોઈ ટોપી ના પહેરી શકે, ચાંદલો ના કરી શકે, દોરા બાંધી ના શકે. પડી સમજ. અને આના લીધે તો શું થાય છે કે 1856 ની અંદર જ્યારે ક્રિમિયા યુદ્ધ થાય છે. શું યુદ્ધ થાય છે? ક્રિમિયા યુદ્ધ. જે રશિયા, એની સામે ફ્રાન્સ, બ્રિટન ને ઓટોમન સામ્રાજ્ય ઊભું હતું. તો આ લોકો વચ્ચે યુદ્ધ થાય છે. તો ભારતમાંથી સેના જશે ક્રિમિયાના યુદ્ધની અંદર, જે 1856માં જ થયેલું. સમજ પડી. તો એ શું થશે કે ભાઈ વૈશ્વિક સેના બનાવવા માટે ધાર્મિક ચિહ્ન એની બધા ઉપર પ્રતિબંધ લગાવી દીધો. પ્લસ જાતિગત જે વિશેષાધિકારો હતા એને પણ અહીંયા શું કરે છે? સમાપ્ત. કારણ કે એ સમય એવું હતું કે ભાઈ અમુક જાતિના લોકો સેનાની અંદર વધારે હતા. તો ઓબ્વિયસલી વાત છે કે એ લોકોનું વર્ચસ્વ વધારે હતું. તો એ જાતિગત જે વિશેષાધિકારો હતા એને શું કરવામાં આવે છે? અહીંયા તોડવામાં આવે છે. બીજું સૌથી મહત્વનું કારણ સમજો કે અહીંયા જે બંગાળની સેના હતી એમાં મોટા ભાગના સૈનિકો અવધમાંથી આવતા. કયા ક્ષેત્રમાંથી આવતા? અવધમાંથી. અને જેટલા બી સૈનિકો અવધમાંથી આવતા, ક્યાંક ને ક્યાંક એ લોકો ખેડૂત પરિવાર સાથે સંબંધિત હતા. કોની સાથે સંબંધિત હતા? ખેડૂત પરિવાર સાથે. હવે હતું એવું કે ભાઈ બ્રિટિશની જે મહેસૂલી નીતિ હતી એ એટલી વાહિયાત હતી કે ભાઈ ખેડૂતોની પાસે કઈ વધતું નહીં, ખેડૂતોની જમીનો શું થઈ જતી? જપ્ત થઈ જતી. તો એની સામે હજારોમાં ફરિયાદ થઈ હતી, પણ છતાંય તે બ્રિટિશે કોઈ નીતિ અપનાવી નહીં. તો તમે જોશો કે ભાઈ અવધના જે ખેડૂતો છે એની જમીનો છીનવાઈ જાય છે, એની ઉપર કરનું ભારણ વધારે છે. તો ક્યાંક ને ક્યાંક એના ઘરની જે અસર છે એ ઓબ્વિયસલી વાત છે સૈનિકો ઉપર પડવાની છે. હા એના. બીજું કે ત્યાંના જે તાલુકદારો હતા, મતલબ કે મોટા મોટા જમીનદારો, એની પણ જમીનો છીનવાઈ ગઈ હતી. તો ક્યાંક ને ક્યાંક આ સૈનિકોને તાલુકદારો શું કરશે? સપોર્ટ કરશે. સમજ પડી. તો બંગાળની મોટા ભાગની સેનાની અંદર અવધના લોકો હતા અને એ બધા મોટે ભાગે ખેડૂત પરિવાર સાથે સંબંધિત હતા. તો સ્વાભાવિક વસ્તુ છે કે શું થશે? બંને વચ્ચે સંઘર્ષ. સમજ પડી. બીજું કે આજે મહેસૂલી નીતિ એવી વાહિયાત હતી કે જે લોકો ટેક્સ ના ભરતા એની સંપત્તિ શું કરી લેવામાં આવતી? જમીન જપ્ત કરી લેવામાં આવતી. તો સરકારના ડેટા છે સમયના, અમુક ઇતિહાસકારોએ લખેલું છે કે હજારો એકર જમીન હરાજી માટે મૂકવામાં આવતી. મતલબ કે જે લોકો ટેક્સ ના ભરતા એની જમીન જપ્ત કરી લેતા અને પછી એની હરાજી કરતા. તો આવી હજારો એકર જમીનો પડી હતી હરાજી કરવા માટે. સમજ પડી. તો મેઇનલી આ બધા કારણો હતા કે જેના લીધે 1857 નો વિદ્રોહ થાય છે. પણ અહીંયા તત્કાલિક કારણની વાત કરીએ
તો સૌથી મહત્વનું તત્કાલિક કારણ એ હતું કે ભાઈ જાન્યુઆરી 1857 જે કલકત્તા પાસે એક જગ્યા છે દમદમ, એ એરિયાની અંદર એક અફવા ફેલાય છે. શું ફેલાય છે? અફવા. કે ભાઈ આ લોકોની જે ગન હતી, સમજો કે જે જૂની ગન હતી જેનું નામ હતું બ્રાઉન બેસ. કઈ ગન હતી? બ્રાઉન બેસ. એની જગ્યાએ એક નવી ગન લાવ્યા હતા જેનું નામ હતું એનફિલ્ડ. કઈ ગન લાવ્યા? એનફિલ્ડ. સાંભળી? હવે એક ગનની ખાસિયત એ હતી કે તમે જોશો કે અહીંયા ગોળીઓ નાખવાનો છે, તો ગોળીઓ નાખવા માટે કાસ્તુત આવે તો એ જે કાસ્તુત હતા એને તમારે મોઢાથી તોડવી પડતી, કારણ કે એની ઉપર ચામડી લગાવવામાં આવતી. અને એવી અફવા ફેલાણી કે આ જે ચામડી છે એમાં ગાય અને ડુક્કરનું માંસ હતું. શું હતું? ગાય અને ડુક્કરનું માંસ હતું. હવે ગાય હિન્દુ માટે પવિત્ર હતી અને ડુક્કર મુસલમાનો માટે નાપાક છે, મતલબ કે હરામ છે. સમજ પડી? તો અહીંયા શું થતું કે લોકોની ધાર્મિક ભાવના આહત થતી હતી. શું? ચરબીવાળા કાસ્તુતોના ઉપયોગથી. સમજ પડી? તેના લીધે શું થાય છે કે માર્ચ 1857 બેરકપુરમાં મંગલ પાંડે નામના વ્યક્તિ શું કરે છે? વિદ્રોહ કરે છે, પોતાના ઉપરી અધિકારીઓને મારી નાખે છે. એના લીધે શું થાય છે કે ભાઈ એપ્રિલની અંદર મંગલ પાંડેને ફાંસી આપી દેવામાં આવે છે. અને ધીરે ધીરે આ અફવા મેરઠ સુધી પહોંચી. ક્યાં સુધી પહોંચી? મેરઠ સુધી. તો મેરઠની અંદર 90 સૈનિકો હતા, એને પણ વિદ્રોહ કર્યો, પોતાના અધિકારીઓને મારી નાખ્યા. અને જોકે વિદ્રોહ કર્યો એની પહેલા એને ના પડી હતી કે અમે આ ગન યુઝ કરશું નહીં. તેના લીધે શું થાય છે કે આ જે 90 સૈનિકો હતા એ લોકોને 10 વર્ષની સજા આપી દીધી. શું આપી? 10 વર્ષની સજા. તો એના જે સાથીઓ હતા એ બધાએ શું કર્યું? વિદ્રોહ કર્યો અને પોતાના જે ઉપરી અધિકારીઓ હતા એ બધાને માર્યા. ત્યાંનો એક જે કમાન્ડિંગ જનરલ હતો હેવિટ, તો એ સરેન્ડર કરી દેશે. સાંભળી? તો મેરઠની અંદર વિદ્રોહની શરૂઆત એકચ્યુઅલી કહેશું તો બેરકપુરથી થઈ, પણ મેરઠની અંદર મોટા પાયે થઈ અને અહીંથી સૈનિકો ભાગીને ક્યાં ગયા? દિલ્હી. ક્યાં પહોંચ્યો? દિલ્હી. દિલ્હીની અંદર એક 70 વર્ષનો ડોસો બેઠો હતો જેનું નામ હતું બહાદુર શાહ જફર તૃતીય. મુઘલ બાદશાહ તો ઉંમર મોટી થઈ ગઈ હતી. એ તો સૈનિકો ગયા મેરઠથી દિલ્હીના જે એનો લાલ કિલ્લો હતો એને ઘેરી લીધું અને એને કીધું કે હવેથી તું ભાઈ મુઘલ બાદશાહ, ભારતનો મુઘલ બાદશાહ હો. સમજ પડી? તો બાદશાહ કે ભાઈ હું 70 વર્ષનો ડોસો થઈ ગયો, હવે શું કરીશ? તો સૈનિકો કહે છે અમે કહેતા નથી, તમને ઓર્ડર આપીએ છીએ કે તમે હવેથી બાદશાહ હો. સમજ પડી? તો બહાદુર શાહ જફર શું કહે છે કે ભાઈ ઠીક છે હું માની જાઉં છું, પણ હું તો કંઈ કરી નહીં શકું, તો મારો એક સેનાપતિ છે બખ્ત ખાન. કોણ છે? બખ્ત ખાન. ઠીક, એ લડશે મારા તરફથી. તો ધીરે ધીરે શું થાય છે કે ઉત્તર ભારતની અંદર જે સૈનિક વિદ્રોહની શરૂઆત થઈ એ ધીરે ધીરે આગળ જતા શું થશે કે એની અંદર સામાન્ય જન પણ જોડાઈ જશે અને સામાન્ય જન પણ અહીંયા વિદ્રોહ કરશે. જ્યાં બી આ સૈનિકો જશે તો આસપાસ જેટલા બી બ્રિટિશ દેખાશે, મતલબ કે જેટલા બી ભૂરિયા દેખાણા, એ બધાની હત્યા કરવામાં આવી. અને આ લોકો જ્યાં જ્યાં બી ગયા સૈનિકો, તો એને આખા ગામનો સપોર્ટ મળતો, ગામોનો શું મળતો? સહયોગ મળતો. અને એ ગામવાળા એ લોકોને રોટલી બનાવીને ખવડાવતા. સમજ પડી? તેના લીધે આ જે વિદ્રોહ હતો એનું જે પ્રતીક છે એને રોટલી માનવામાં આવે છે. ઘણી જગ્યાએ લખ્યું છે કે એનું પ્રતીક તરીકે કમળને પણ માનવામાં આવે છે. સમજ પડી? તો આ વિદ્રોહની શરૂઆત જે સૈનિકોએ કરેલી એ આગળ જતા સામાન્ય લોકો પણ આમાં જોડાઈ જશે અને 1 વર્ષ સુધી ઉત્તર ભારતમાંથી બ્રિટિશની મતલબ કહેશો ને કે હાંકી કાઢ્યા હતા. બ્રિટિશ સતત ગાયબ થઈ ગઈ હતી 1 વર્ષ સુધી ઉત્તર ભારતની અંદર. તો દિલ્હીની અંદર જે બહાદુર શાહ જફર બેઠો છે એને પ્રતિકાત્મક રીતના બાદશાહ બનાવવામાં આવ્યો, હિન્દુસ્તાનનો બાદશાહ. સમજ પડી? એની તરફથી કોણ લડતો હતો? બખ્ત ખાન. ઉત્તર ભારતની અંદર ઘણા ઓર બી શાસકો હતા કે જે આ કાર્યમાં જોડાણા હતા વિદ્રોહની અંદર. એની આપણે ચર્ચા કરીએ કયા કયા લોકો હતા. તો અહીંયા હું તમને મેપથી સમજાવું. દિલ્હીની અંદર બેઠો છે બહાદુર શાહ જફર. આ કોણ છે? બહાદુર શાહ જફર. ઠીક. એનો જે સેનાપતિ હતો બખ્ત ખાન. ઠીક, આવડો છે બખ્ત ખાન. સમજ? અહીંયા જે રોહિલખંડ ક્ષેત્ર છે ત્યાંનો જે શાસક હતો ખાન બહાદુર ખાન. ખાન બહાદુર ખાન. સમજ પડી? એ રીતના અવધની અંદર એક મહિલા લડે છે. ક્યાં? અવધની અંદર. યાદ કરો કે ભાઈ અવધનું જે અધિગ્રહણ ડેલહાઉસીએ કરેલું, શું લોલીપોપ આપેલો? કુશાસનનો. તો વાજિદ અલી શાહને હટાવી દીધો તો એને બંગાળ મોકલી દેવામાં આવ્યો હતો. તો એની જે બેગમ હતી, બેગમ હજરત મહલ, એ શું કરે છે કે ભાઈ પોતાના પુત્રને ઘોષિત કરી દે છે કે હવેથી મારો પુત્ર નવાબ.
કાદેર નામનો એનો પુત્ર હતો, એને શું કરી દેશે, નવાબ ડિક્લેર કરી દેશે અને એક મોટી સેના લઈને બ્રિટિશોની સામે લડશે. કોણ? હજરત મહલ. અહીંયા તમે જોઈ શકો છો અવધની અંદર. પડી સમજ? એવી રીતના કાનપુરની અંદર એક વ્યક્તિ બેઠો હતો, એનું નામ હતું બાજીરાવ તૃતીય. યાદ કરો, બાજીરાવ તૃતીયને પેન્શન દઈને કાનપુરમાં બેસાડી દીધો હતો. પણ આગળ જતા શું થશે કે બાજીરાવના મૃત્યુ પછી એનો કોઈ પુત્ર નહોતો, તો એને એક દત્તક પુત્ર હતો, એનું નામ હતું નાના સાહેબ. તો નાના સાહેબનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. નાના સાહેબનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું હતું. તો એના લીધે શું થશે કે નાના સાહેબે વિદ્રોહ કરશે. એને મદદ કરવા માટે એનો ખાસ એક સેનાપતિ હતો, એનું નામ હતું તાત્યા તોપે. તો તાત્યા તોપે શું કરશે, એક મહત્વની ભૂમિકા ભજવે છે. ગોરીલા યુદ્ધમાં માસ્ટર હતો, જે મરાઠાઓની આવડત હતી ગોરીલા યુદ્ધ, એમાં માસ્ટર હતો. એવું કહેવાય છે કે ભાઈ એને સિંધિયાની પાસે મદદ માંગી હતી, ઠીક. તો સિંધિયાની સેનાને ફોડી નાખી હતી. તો સિંધિયાની ઘણી બધી સેના મદદ કરવા માટે આવશે, પણ કોની? રાણી લક્ષ્મીબાઈની. સમજ પડી? હા ના? તો તાત્યા તોપેની મહત્વની ભૂમિકા હતી. તો કાનપુરની અંદર નાના સાહેબ અને એને મદદ કરવા માટે કોણ છે અહીંયા? તાત્યા તોપે. સમજ પડી? બિહારની અંદર એક વ્યક્તિ બેઠો છે, જેનું નામ છે કુંવરસિંહ. હવે કુંવરસિંહને એક મોટો જમીનદાર હતો, તો એને 80,000ની એક મોટી સેના ઊભી કરી હતી અને અંગ્રેજોની સામે સૌથી સારી રીતના કોઈ લડ્યો હતું તે કુંવરસિંહ હતો. પણ કુંવરસિંહનું જ્યારે મૃત્યુ થઈ જશે, તેનો ભાઈ અમરસિંહ એ પણ લડશે. સમજ પડી? તો ઉત્તર ભારતની અંદર ઓલમોસ્ટ જે આંદોલન હતું, વિદ્રોહ હતો, એ સક્સેસફુલી ચાલતો હતો. છૂટક છૂટક તમને ક્યાંક બોમ્બે છે, પુણે છે, આપણા ગુજરાતમાં અમદાવાદ ને બધા ક્ષેત્રો છે, ત્યાં તમને જોવા મળે છે. અહીંયા દક્ષિણ ભારતમાં તમને કઈ વસ્તુ જોવા મળતી નથી. સમજ પડી? તો ખાસ જે કહેશું ને કે ભાઈ વિદ્રોહનું જે મેઇન સેન્ટર છે ઉત્તર ભારત જ છે. ગુજરાતમાં થયું, મહારાષ્ટ્રમાં થયું, છૂટક છૂટક બે ઘટનાને વિદ્રોહ ના કહેવો તો સારું. સમજ પડી? તો એકચ્યુઅલી ઉત્તર ભારતમાં વધારે વિદ્રોહ થયેલો. સમજ પડી? હવે ઓબ્વિયસલી વાત છે કે એક વર્ષ માટે બ્રિટિશની સેનાને ત્યાં શું કરી હતી, પકડી પકડી ઢીબી નાખી હતી. ઘણા બધા લોકોએ સરેન્ડર કર્યું હતું. તો બ્રિટિશ એક મોટી સેના તૈયાર કરશે અને આ સમયમાં જે ગવર્નર જનરલ હતો એનું નામ હતું કેનિંગ. શું નામ હતું? કેનિંગ. તો કેનિંગ શું કરશે કે ભાઈ ઘણા બધા ભારતીય જે રજવાડા હતા એની પાસે મદદ માંગશે. અને તમે બધા જાણો છો કે આપણે ત્યાં ગદ્દારોની કમી હતી નહીં. સમજ પડી? તો સૌથી પહેલા તો દોડતા એક તો સિંધિયા જશે, બીજી બાજુ અહીંયા હૈદરાબાદનો નિઝામ જશે મદદ માટે, હોલકર જશે, અહીંયાથી ઘણા બધા રાજપૂતો મદદ કરશે, ખાસ કરીને જોધપુરનો શાસક. પડી સમજ? તો આપણે ત્યાં ક્યારેક ગદ્દાર લોકોની કમી હતી નહીં. સમજ પડી? તો આનું પરિણામ શું આવ્યું? પરિણામોની વાત કરીએ તો ઓબ્વિયસલી વાત છે કે ભાઈ અહીંયા ભારતીય લોકોની શું થઈ ગઈ? હાર થઈ. શું થઈ? હાર થઈ. સ્વાભાવિક વસ્તુ છે કે બ્રિટિશની પાસે અનલિમિટેડ સંસાધનો છે અને આપણા જે સૈનિકો બિચારા ભાગ્યા છે એની પાસે તો લિમિટેડ એક બંદૂક છે, પણ ગોળીઓ તો પતી જાય ને. સમજ પડી? તો બ્રિટિશ શું કરશે કે આ મોટી સેના ઉતારશે અને નિર્દયતાથી આખા વિદ્રોહને દબાવશે. ઘણી જગ્યાએ લખેલું છે કે આખા ગામોને સળગાઈ દેતા, કે જે ગામોએ વિદ્રોહીઓને જો સપોર્ટ કર્યો હતો એ ગામોને બ્રિટિશોએ શું કર્યું? સળગાઈ દીધા. તો અહીંયા ઘણા બધા બ્રિટિશ અધિકારીઓ હતા કે જેણે ક્રૂરતાથી વિદ્રોહને દબાવવાનો પ્રયત્ન કર્યો છે, જેમ કે નિકોલસ, એના પછી યુરોજ. આ એ જ યુરોજ છે કે જે રાણી લક્ષ્મીબાઈ સામે લડશે. આ ઉત્તર ભારતમાં દિલ્હી આસપાસના ક્ષેત્રો બધા કબજો કરવા જશે. કેમ્પવેલ આ અવધ ક્ષેત્ર કબજો કરશે. સમજ પડી? તો અહીંયા ધીરે ધીરે શું થશે કે ભાઈ 1859 આવતા સંપૂર્ણ વિદ્રોહને દબાઈ દેવામાં આવશે એકદમ ક્રૂરતાથી. સમજ પડી? તો અહીંયા કયા કયા લોકોની હાલત શું થશે? તો ભાઈ કહેવાય છે કે નાના સાહેબ એ નેપાળ ભાગી જાય છે. પણ એક થિયરી એવી છે કે ભાઈ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં આવી જાય છે. હવે થિયરી કેટલી સાચી છે એવું કહી ના શકો. તો મોટાભાગની બુકોમાં લખ્યું કે નેપાળ ભાગી જાય છે. એ રીતના હજરત મહલ જે હતી એ પણ નેપાળ ભાગી જાય છે. આ નાના સાહેબનો ખાસ જે માણસ હતો તાત્યા તોપે, એને એવું કહેવાય છે કે એનો કોઈ મિત્ર ગદ્દારી કરી જાય છે અને અંગ્રેજો સામે ફૂટી જાય છે તો બિચારો પકડાઈ જશે, તેને ફાંસી આપી દેવામાં આવશે. સમજ પડી? રાણી લક્ષ્મીબાઈ કે જે લડતા લડતા શું થશે? શહીદ થશે. સમજ પડી? બીજું કે ભાઈ
જે બહાદુર શાહ જફર છે, ઠીક, આ ફોટો તમે જોઈ શકો છો, આ વ્યક્તિ છે બહાદુર શાહ જફર. તો એક હડસન નામનો વ્યક્તિ હતો, બ્રિટિશ અધિકારી. એ શું કરશે કે એના જે બે પુત્ર હતા, મિર્ઝા મુઘલ અને મિર્ઝા ખ્વાજા, તે આ બંનેની હત્યા કરશે. આની સામે જ બહાદુર શાહ જફરની સામે એના બે પુત્ર અને એનો પૌત્ર, એ બધાની હત્યા કરી નાખવામાં આવશે. સમજ પડી? એનો જે સેનાપતિ હતો બખ્ત ખાન, એને પણ મારી નાખવામાં આવશે. અને બહાદુર શાહ જફરને પકડીને કેદ કરીને રંગૂન મોકલી દેવામાં આવશે. રંગૂન એટલે કે બર્મા. સમજ પડી? અને એવું કહેવાય છે કે બહાદુર શાહ જફર એક મોટો શાયર બી હતો. તો બહાદુર શાહ જફર લખે બી છે કે ભાઈ, કિતના બદનસીબ હે જફર, દો ગજ જમીન ના મિલી કુએ પ્યાર में. કિતના બદનસીબ હે જફર, દો ગજ જમીન ના મિલી કુએ પ્યાર ને. મતલબ એ છે કે ભાઈ, અમારા જે મુગલો હતા આખા ભારત ઉપર શાસન કરતા, પણ મારી એવી હાલત થઈ કે મને 2 ગજ જમીન ના મળી મને દફનાવવા માટે કુએ પ્યાર મેં, મતલબ કે મારા પ્રિય વતનની અંદર. સમજ પડી? તો બિચારો રંગૂનમાં મરી જશે. સમજ પડી? તો આગળ જતા સુભાષચંદ્ર બોઝ જ્યારે ભારત ઉપર આક્રમણ કરશે ને, તો આની જે કબર છે તે ત્યાં ચાદર ચડાવશે. નરેન્દ્ર મોદી 2015-16 અંદર, આઈ થિંક 15-16 જ છે, જ્યારે મ્યાનમારની મુલાકાતે ગયા હતા, તો ત્યારે પણ ત્યાં જઈને કબર ઉપર ચાદર ચડાવેલી. સમજ પડી? તો મુઘલ નો અંતિમ જે બાદશાહ છે એ કોણ છે? બહાદુર શાહ જફર દ્વિતીય. સમજ પડી? તો કુલ મળીને ઉત્તર ભારતની અંદર મોસ્ટ ઓફલી જે શાસકો હતા એ બધા હારી ગયા. સમજ પડી? હારવાનું મેઇન કારણ શું હતું? કે આપણા ગદ્દારો. તો કેનીને પોતાની પુસ્તકની અંદર લખે છે કે ભાઈ, આ વાવાઝોડા રૂપી જે અમારી સામે આખી આંધી આવી હતી ને, તો એ આંધીમાં ભારતીય જે શાસકો હતા એ દીવાર બનીને અમને બચાવી લીધા. જો એ દિવાલ બનીને બચાવવા ના હોત તો આ આંધી વાવાઝોડામાં અમે ઉડી ગયા હોત. તો એવું કોણ લખે છે? કેની. અને એ દિવાલ બનવાનું કામ કોણે કર્યું હતું? તો સિંધિયાએ, હોલકરે, જોધપુરના શાસકોએ, નિઝામે. સમજ પડી? તો આ બધાએ મદદ કરેલી. કોની? અંગ્રેજોની. સમજ પડી? ચાલો, હવે સવાલ એ છે કે ભાઈ, આ વિદ્રોહનું સ્વરૂપ, પ્રકૃતિ કેવી હતી? તો આમાં બહુ બધી ડિબેટ છે. એનું કારણ છે કે 1857 જે વિદ્રોહ છે એની માહિતી આપને અંગ્રેજોના દસ્તાવેજથી મળે છે. પડી સમજ? જેટલા બી ભારતીય લોકોએ વિદ્રોહ કર્યો છે એની આપણી પાસે કોઈ પણ લેખિત દસ્તાવેજ નથી મળતો. માત્ર ને માત્ર અહીંયા આપણી પાસે જેટલા બી ડેટા છે, કોના ડેટા છે? અંગ્રેજોના. તો હારવાનું કારણ કયું હતું, જીતવાનું કારણ કયું હતું, આ બધી માહિતી આપણે અંગ્રેજોએ આપેલી છે. કોને આપેલી છે? અંગ્રેજોએ. સમજ પડી? તો કોમન સેન્સ વાપરો કે નાની અમથી ચરબીના કાસ્તુત માટે વિદ્રોહ ના થાય, એની પાછળ બીજા ઘણા બધા કારણો છે. સમજ પડી? તો આપણી પાસે જે બી દસ્તાવેજ છે એ કેવા છે? અંગ્રેજ. તો અંગ્રેજ દસ્તાવેજની અંદર 1857 વિદ્રોહ માટે શું લખેલું છે? કે આ એક મુસ્લિમ ષડયંત્ર હતું. શું લખ્યું છે? મુસ્લિમ ષડયંત્ર હતું. અને બીજો શબ્દ વાપર્યો છે સૈનિક વિદ્રોહ યા ગદર. સમજ પડી? જ્યારે આ વિદ્રોહ થાય છે તો એ સમયમાં બ્રિટનની અંદર હાઉસ ઓફ કોમન્સ, મતલબ કે ત્યાંનું જે લોઅર હાઉસ છે, એ સમયમાં એનો જે વિરોધ પક્ષનો નેતા હતો બેન્જામિન ડિઝરાયલી. એ આગળ જતા એ બી પ્રાઇમ મિનિસ્ટર બન્યા છે, બેન્જામિન ડિઝરાયલી. તો બેન્જામિન ડિઝરાયલી હાઉસ ઓફ કોમન્સની અંદર પૂછે છે કે ભાઈ, આ જે વિદ્રોહ થયો છે એ સૈનિક વિદ્રોહ છે કે લોક વિદ્રોહ છે? મતલબ કે આમાં લોકો બી હતા કે સૈનિકો બી હતા. સમજ પડી? તો સરકારે અહીંયા શું કીધું અંગ્રેજની? કે આ એક મુસ્લિમ ષડયંત્ર હતું અને એક સૈનિક વિદ્રોહ હતો. સમજ પડી? માની લો કે એક્ઝામમાં એવો સવાલ પૂછાય છે કે ભાઈ, 1857 વિદ્રોહ મુસ્લિમ ષડયંત્ર હતું કે સૈનિક વિદ્રોહ હતો, યા બેમાંથી એક જ પૂછે, તો શું લખશો? તો સ્વાભાવિક વસ્તુ છે, ના પાડશો કે અહીંયા મુસ્લિમ વિદ્રોહ અંગ્રેજો શા માટે કહે છે? કારણ કે બહાદુર શાહ જફર એને ફરીથી મુગલ જે બાદશાહ બનાવ્યો ને, તો આ તો એક પ્રતિકાત્મક બાદશાહ હતો, રિયલમાં થોડો બાદશાહ બનાવવા માંગતા હતા. સમજ પડી? બીજું કે આપણી પાસે કોઈ બીજો ઓપ્શન, વિકલ્પ નહોતો. શું નહોતો? વિકલ્પ. કે ભાઈ કોઈને લીડરશિપ કોને આપવી? સમજ પડી? તો આપણે પ્રતિકાત્મક રૂપમાં કોને બાદશાહ બનાવીએ? બહાદુર શાહ જફરને. સમજ પડી? તો એના આધારે આપણે ના કહી શકીએ કે ભાઈ, આ વિદ્રોહ મુસ્લિમ ષડયંત્ર હતું, કારણ કે આની અંદર મુસ્લિમ સૈનિકો કરતા હિન્દુ સૈનિકો વધુ હતા.
સમજ પડી? એટલે આવું સ્ટેટમેન્ટ આવે એટલે તમારે એને ડિનાય કરવાનું છે. એવી રીતના પૂછવામાં આવે કે ભાઈ સૈનિક વિદ્રોહ હતો કે નહીં, તો કહેશો કે હા, શરૂઆત સૈનિકોથી કરેલી, ગદરની શરૂઆત સૈનિકોએ કરેલી, પણ જેમ જેમ ધીરે ધીરે આ લોકો આગળ વધતા ગયા એમ એમ આખા આખા ગામો અને એની અંદર ખાસ કરીને ખેડૂતો અને ગામના જે લોકો હતા એ બધાનો સહયોગ મળતો ગયો. સમજ પડી? આ લોકોને રોટલી ને એવું આપતા, રહેવા માટેની જગ્યા વ્યવસ્થા કરી આપતા, છુપાવવા માટેની જગ્યા કરી આપતા. સમજ પડી? તો શરૂઆત સૈનિકોએ કરેલી, પણ આગળ જતા વિદ્રોહનું જે સ્વરૂપ છે એ અસૈનિક લોકોમાં પણ ફેલાણું, મતલબ કે સામાન્ય લોકો પણ આમાં જોડાણા. હા ને? તો અહીંયા પ્રકૃતિ સ્વરૂપની વાત કરીએ તો આ બે પોઈન્ટ કે જે બ્રિટિશોએ બતાવેલા છે, અહીંયા હું એને ડિનાય કરું છું. સમજ પડી? બીજો એક હિસ્ટોરિયોગ્રાફીમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ એક રાષ્ટ્રવાદી વિદ્રોહ હતો? શું હતો ભાઈ? રાષ્ટ્રવાદી વિદ્રોહ હતો. સમજ પડી? કે આ વિદ્રોહ પાછળ ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રવાદની ભાવના હતી કે નહીં? તો તમે કહેશો કે ભાઈ હતી અને નહોતી. કઈ રીતના કહેશો? તો ભાઈ પહેલા તો કહો કે ભાઈ ન હતી. કેમ ના હતી? તો જેટલા બી લોકો અહીંયા વિદ્રોહ કરે છે એ વિદ્રોહ કરવા પાછળ ક્યાંક ને ક્યાંક એના ખાનગી કારણો હતા. શું હતા? પર્સનલ કારણો. કે ભાઈ પોતાની સંપત્તિ ગઈ એના માટે વિદ્રોહ કર્યો, હે ને? ઘણા લોકોએ પોતાના પુત્રને દત્તક લેવાના હતા એના માટે વિદ્રોહ કર્યો. ઘણા લોકોએ ભાઈ જમીનો છીનવાઈ ગઈ એના માટે વિદ્રોહ કર્યો. બીજું કે સૈનિકોએ વિદ્રોહ કર્યો કાસ્તુતો માટે. તો આ બધાના પોતાના પર્સનલ કારણો હતા, એના આધારે આ બધા શું કર્યો? વિદ્રોહ કર્યો છે. સમજ પડી? હા ને? પણ આપણે બિલકુલ ના બી ના કહી શકીએ કારણ કે રાષ્ટ્રવાદી નહોતું, પણ એવું કહી શકીએ છીએ કે અર્ધ રાષ્ટ્રવાદ જરૂર હતો. શું હતો? અર્ધ રાષ્ટ્રવાદ. શું કામ કહી શકો છો? કારણ કે જેટલી યુકેની વસ્તી નહોતી એનાથી વધુ લોકો તો વિદ્રોહ કરતા હતા ઉત્તર ભારતની અંદર. તો ક્યાંક ને ક્યાંક આ જે આનો ફેલાવો છે, ભાઈ વિદ્રોહનો જે ફેલાવો છે આખું નોર્થ ભારત કરે છે, એનો મતલબ શું બતાવે છે કે ક્યાંક આ લોકો પાછળ એક ભાવના તો હતી. હા એના તો આપણે ભલે એને સંપૂર્ણ રાષ્ટ્રવાદ ના કહીએ, પણ અર્ધ રાષ્ટ્રવાદ તો જરૂર કહી શકીએ છીએ. સમજ પડી? હા એના ઠીક છે. તો સ્વરૂપ પ્રકૃતિની અંદર 2-3 ટોપિક છે એ જે મેં કરાવેલા છે. સમજ પડી? એક ઓર ટોપિક છે કે ભાઈ એને સામંતી કેવું જોઈએ કે ના કેવું જોઈએ. ખેર એ બહુ બધું ડિટેલમાં થઈ જશે, એટલું કામ નથી આપણે એટલું બધું. સમજ પડી? ચાલો હવે જોશું કે ભાઈ આના સફળતાના કારણો ક્યાં હતા. તો વિદ્રોહ શા માટે ફેલ થયો? તો સિમ્પલ કારણ છે કે બ્રિટિશની અલિમિટેડ મતલબ કે અસીમિત સંસાધનો સામે ભારતીય લોકો પાસે સંસાધનોની શું હતી? કમી હતી, અછત હતી. સ્વાભાવિક વસ્તુ એ છે કે ભાઈ બ્રિટિશ પાસે ઘણી બધી મોટી સેના હતી, લંડનમાં હતી, ઠીક. તો હથિયારો બી સારા સારા હતા, તો આપણી પાસે એની થોડી કમી હતી. બીજું કે અહીંયા બ્રિટિશે એક બહુ ક્લેવ કહે ને કે ભાઈ સારી નીતિ અપનાવી કે આખા વિદ્રોહને દબાવવા માટે એને પંજાબ રેજિમેન્ટ અને ગોરખા રેજિમેન્ટનો યુઝ કર્યો. કારણ કે વિદ્રોહ કરવા વાળા કોણ હતા? બંગાળના સૈનિકો. બંગાળના સૈનિકની અંદર કોણ બેઠું હતું? અવધના લોકો મોટા ભાગના. સમજ પડી? હવે આ અવધના બંગાળના લોકો સાથે ગોરખા અને પંજાબી જે સૈનિકો છે એને કોઈ લેવા દેવા હતા નહીં. સમજ પડી? તો જાણી જોઈને આને શું કર્યું? પંજાબ અને ગોરખાના સૈનિકોનો યુઝ કર્યો. બીજું કે આની સાથે ભારતીય જે રજવાડા હતા એનો પણ શું હતો? સહયોગ. બિંદાસ લખવાનું. સિંધિયાનો સહયોગ હતો, રાજપૂતોનો સહયોગ હતો, હોલકરનો સહયોગ હતો, નિઝામનો સહયોગ હતો. સમજ પડી? આ બધા ચાટુકારો હતા અંગ્રેજોના. આઈડિયા આવે છે? તો આ બધા સહયોગ કર્યો હતો. બીજું કે આ લોકો પાસે નેતૃત્વ સારું હતું. ભાઈ બ્રિટિશ ઘણા બધા અધિકારીઓ બહારથી બોલાવ્યા હતા, છે આપણે નામ લીધા આગળ, હ્યુરોસ છે, નિકોલસ છે, હડસન, ઘણા બધા આપણે આગળ નામ લીધા. તો નેતૃત્વ સારું હતું. બીજું કે આપણી ત્યાં નેતૃત્વની એક પ્રકારે જોશો તો નેતૃત્વ આપણે સારું હતું, પણ એકતાનો અભાવ હતો. ભાઈ રાણી લક્ષ્મીભાઈ એના હિસાબે લડે છે, ઠીક છે, કુંવરસિંહ એના હિસાબે લડે છે. તો જો બધા એક સાથે લડ્યા હોત, એકતાની સાથે લડ્યા હોત તો પરિણામ કાંઈક અલગ હોત. સમજ પડી? તો બધા પોતપોતાના રીતના પર્સનલી લડતા હતા. જો બધા એક સાથે લડ્યા હોત તો પરિણામ કાંઈક શું હોત? અલગ હોત. બીજું કે આ આંદોલન અખિલ ભારતીય નહોતું. આ જે વિદ્રોહ હતો અખિલ ભારતીય નહોતું. કારણ શું? કે ભાઈ દક્ષિણ ભારતની કઈ પણ વસ્તુ થઈ નહીં ત્યાં. મોટા ભાગની જે અસર હતી ઉત્તર ભારતના અંદર જોવા મળે છે.
પશ્ચિમ ભારતમાં છૂટક છૂટક બનાવ બનેલા, પણ મેઇનલી ઉત્તર ભારતમાં જ આ ઘટના બનેલી. તો દક્ષિણ ભારતમાં તો કઈ હતું જ નહીં. સમજ પડી? તો અખિલ ભારતીય સ્વરૂપ નહોતું, મતલબ કે ફેલાવો નહોતો. બીજું કે ભારતની અંદર ઘણા બધા વર્ગોની સહયોગ નહોતો. ખાસ કરીને બંગાળમાં જે વિદ્રોહની શરૂઆત થઈ, તો ત્યાંનો જે એલિટ ક્લાસ હતો, ભદ્ર લોકો કહે ને, કે જે કુલીન લોકો, ઓબ્વિયસલી એનો તો સપોર્ટ નહીં જ હોય. જે મધ્યમ વર્ગ છે એનો સપોર્ટ નહોતો. હવે યાદ રાખજો, ભારતના આંદોલનમાં ક્યાંય પણ આ કુલીન વર્ગ છે એનો ક્યારેય સપોર્ટ મળવાનો નથી તમને આંદોલનમાં. સમજ પડી? ક્યાંક ક્યાંક મધ્યમ વર્ગનો સપોર્ટ હજી જોવા મળશે, કે જ્યારે એના ધંધા રોજગાર ઉપર અસર થશે તો. સમજ પડી? બીજું બાજુ બંગાળની અંદર જે જમીનદારો હતા એને તો ફાયદો જ હતો, તો એ નહીં જોડાય આમાં. સમજ પડી? તો મૂળ વાત એ છે કે જે લોકોને બ્રિટિશથી ફાયદો હતો એ લોકો આંદોલનમાં નહીં હોય ક્યાંય, ના તો વિદ્રોહમાં આવશે, પણ જે લોકોને નુકસાન હશે એ જરૂર હશે. સમજ પડી? તો આ પોઈન્ટ તો આખી મોડર્ન હિસ્ટ્રીમાં કામ આવ્યો છે, કે ભાઈ જ્યાં બ્રિટિશના લીધે ભારતીયોને ફાયદો હશે એ ક્યારેય નહીં હોય. સમજ પડી? હા ને, ખાસ કરીને જમીનદારો ક્યારેય નહીં હોય. અને જમીનદારો ગમે એટલું શોષણ કરશે તો એની સામે કોઈથી જે સોકોલ્ડ પાર્ટીઓ છે કે જે આંદોલન માટે, મતલબ કે આઝાદી માટે લડતી હતી, તો એ કોઈથી જમીનદારો વિરુદ્ધ નહીં લડે. સમજ પડી? આગળ આપણે ભણશું. સમજ પડી? તો આ મેઇનલી કારણો છે. બાકી બધી બુકની અંદર બહુ વાહિયાત કારણો આપ્યા છે. જોકે આ બધા કારણો આપણે બ્રિટિશોએ ક્યાંક ને ક્યાંક આપેલા છે, તો બ્રિટિશો આપણે નીચા દેખાડવા માટે એટલા વાહિયાત કારણો આપેલા છે કે આપણે હજી બી એવું માનીએ છીએ. જેમ કે ભાઈ ચાલુ લડાઈની અંદર ધૂમકેતુ દેખાણો. શું દેખાણો? ધૂમકેતુ. તો ભારતીય લોકો ધૂમકેતુને એક પ્રકારે અપશુકન માને. સમજ પડી? તો ભાઈ ભારતીય લોકોએ પછી હથિયારો છોડી દીધા, કારણ કે ભાઈ અપશુકન થઈ ગયું, એટલે હવે લડવું નથી. એટલે આવું નોનસેન્સ કારણો આપેલા છે સ્પેક્ટ્રમની અંદર ને બધી. તો આવું કોઈ કારણ હોય નહીં, ઓબ્વિયસલી વાત છે. સમજ પડી? કે ભાઈ ધૂમકેતુ દેખાઈ ગયો, અપશુકન થઈ ગયો, હવે લડવું નથી. તેવા કોઈ કારણો નહોતા. આ જો કે બ્રિટિશે ઉપજાવેલા છે. સમજ પડી? ક્યારેક તમે હિસ્ટોરિયોગ્રાફી સમજશો તો તમને આ બધી વસ્તુ ખબર પડશે. આઈડિયા આવે? તો મેઇનલી આ બધા શું હતા? કારણો હતા. આઈડિયા આવે? હવે અહીંથી આપણે એક્ઝામમાં સવાલો પૂછાણા છે મેઇન્સની અંદર, એની હું ચર્ચા કરું. જીપીએસસી અને યુપીએસસી એ બંને સવાલ પૂછેલા છે, અને બહુ સિમ્પલ સવાલ છે કે 1857ની સ્વતંત્રતાની લડાઈ બ્રિટિશ શાસનના આક્રમક સામ્રાજ્યવાદી નીતિ, આપણે ઉપર આગળ ચર્ચા કરી, સામ્રાજ્યવાદી નીતિ સામેનો આર્થિક, રાજકીય અને સામાજિક સંઘર્ષનો ચર્ચા હતો, એની ચર્ચા કરો. મતલબ કે ભાઈ આ જે લડાઈ હતો એનું મેઇન કારણ શું હતું? સામ્રાજ્યવાદની નીતિ. એના લીધે શું થાય છે કે આ લોકોની આર્થિક નીતિ, રાજકીય નીતિ અને સામાજિક નીતિઓમાં જે પરિવર્તન આવે છે એના લીધે શું થાય છે? સંઘર્ષ. તો મેં તમને પહેલા કીધું કે ભાઈ મહત્વની જે વસ્તુ હતી તે મુક્ત વ્યાપારની નીતિ. ભાઈ વધુ પૈસા કમાતા, તેના માટે એને શું અપનાવ્યું? સામ્રાજ્યવાદની નીતિ. તો સામ્રાજ્યવાદની નીતિ અપનાવી, તેના લીધે ઓબ્વિયસલી વાત છે કે રાજકીય ફર્ક આવશે, આર્થિક રીતના ફર્ક આવશે, સામાજિક રીતના ફર્ક આવ્યો. સમજ પડી? બસ જે આગળ આપણે પોઈન્ટ આપ્યા કારણો, એ જ કારણો અહીંયા લખવાના હતા. બહુ સિમ્પલ સવાલ છે. સમજ પડી? હે ને? એક એક પર્સનલી નથી જોવાનું. જો આ લોકો સવાલમાં જ પૂછ્યું છે કે બ્રિટિશ શાસનની આક્રમક સામ્રાજ્યવાદી નીતિઓની સામેનો, ઠીક છે, કે ભાઈ આને જે સામ્રાજ્યવાદની નીતિ અપનાવી એના લીધે શું થાય છે કે ભાઈ આર્થિક, રાજકીય અને સામાજિક સંઘર્ષ થાય છે. સમજ પડી? અહીંયા ખાલી તમારે સામાજિક, આર્થિક નથી લખવાનું, પણ સામ્રાજ્યવાદની નીતિના લીધે અહીંયા અસર થઈ છે એ બતાવવાની છે. સમજ પડી? એવી રીતના યુપીએસસી સવાલ પૂછેલો છે કે ભાઈ સ્પષ્ટ કરો કે 1857નો જે વિદ્રોહ છે એ કિસ પ્રકાર, મતલબ કયા પ્રકારે ઔપનિવેશિક ભારતમાં, મતલબ કે આપણે જે કોલોનિયલ ભારત છે એના પ્રતિ બ્રિટિશ નીતિઓ ની વિકાસ ક્રમમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક મોડ હતો. મતલબ કે આ જે બ્રિટિશ નીતિઓ હતી એના લીધે એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો. શું? 1857નો વિદ્રોહ. તો અહીંયા બ્રિટિશ નીતિ કઈ હતી? તો બસ આ જ હતું. ભાઈ મુક્ત વ્યાપારની નીતિ અપનાવી હતી, સામ્રાજ્યવાદી નીતિ અપનાવી, એના લીધે રાજકીય, આર્થિક, સામાજિક ક્ષેત્રે એ લોકોએ પરિવર્તન કર્યા, અને પરિવર્તનનું પરિણામ શું આવ્યું? 1857નો વિદ્રોહ. સમજ પડી? તો મીન્સની અંદર એકદમ સિમ્પલ સવાલ પૂછાણા છે આવા. આઈડિયા આવે છે? હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક પોઈન્ટ શું છે કે ભાઈ 1857નો વિદ્રોહ પછી શું? ભાઈ બ્રિટિશોએ શું કર્યું? આઈડિયા આવે છે? તો અહીંયા હું તમને શોર્ટમાં સમજાવું, કારણ કે આગળનો આખો જે ટોપિક છે આપણો, ત્રીજું ચરણ છે સામ્રાજ્યવાદનું, જે ત્રીજું ચરણ છે સંસ્થાવાદનું,
બ્રિટિશની નાણાકીય સંસ્થાનવાદ, એની અંદર હું તમને ડિટેલમાં સમજાવીશ, પણ એ ઉપરથી સમજો કે ભાઈ 1857ના વિદ્રોહ પછી શું થાય છે કે ભાઈ મેં તમને પહેલા કીધેલું કે સંસદ ક્યાંક ને ક્યાંક ઈચ્છતી હતી કે ભાઈ અમે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હટાવી, અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને હટાવવાનો મોકો મળી જશો કે 1857નો વિદ્રોહ, જેવો વિદ્રોહ પર કબજો કરવામાં આવ્યો તો તરત અલ્હાબાદની અંદર કેની ઘોષણા કરશે. શું કરશે? ઘોષણા કરશે કે હવેથી ઈસ્ટ ઇન્ડિયા કંપનીની જગ્યાએ કોનું શાસન આવશે? ડાયરેક્ટ તાજનું શાસન. મતલબ કે હવે પાર્લામેન્ટનું બધું ચાલશે. સમજ પડી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીને શું કરી દેવાની? હટાવી દેવામાં આવી. હવે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મેં તમને સમજાવેલું કે બે લોકો શાસન કરતા, એક હતા બોર્ડ ઓફ ડાયરેક્ટર યા કોડ ઓફ ડાયરેક્ટર, અને એક હતું બોર્ડ ઓફ કંટ્રોલ. બોર્ડ ઓફ કંટ્રોલ એટલે કે ત્યાંના સંસદના સભ્યો હતા, અને આ તો કંપનીના માણસો હતા. તો હવે આ બે જગ્યાના જે લોકો હતા એની જગ્યાએ આ તો ગવર્નરને મોકલતા, ગવર્નર જનરલ. તો આ લોકો શું કરશે કે તાજનું શાસન આવી ગયું એટલે આ બે જગ્યા હતી એ બદલી નાખશે, કે આ જે ગવર્નર જનરલ હતા હવે એને આ લોકો કહેશે વાઇસરોય. શું કહેશે? વાઇસરોય. સમજ પડી? હા. અને આ જે બોર્ડ ઓફ કંટ્રોલ હતું એની જગ્યાએ એક નવો શબ્દ યુઝ કરશે જેને આપણે કહેશું ભારત સચિવ. તો ભારત સચિવની નિયુક્તિ કરશે ત્યાંની સંસદ, અને આ જે વાઇસરોય છે એની નિયુક્તિ કરવામાં આવશે ત્યાંના સમ્રાટ દ્વારા, મતલબ કે રાજા રાણીઓ દ્વારા. સમજ પડી? તો જ્યારે પણ બ્રિટનની અંદર સરકાર બદલાશે તો ભારત સચિવ બદલાઈ જશે. શું થશે? ભારત સચિવ બદલાઈ જશે, અને એના દબાણની અંદર પછી વાઇસરોયને બદલવામાં આવશે. પણ મોટા ભાગે વાઇસરોય સ્થિર રહે છે, ભારત સચિવ બદલાશે, સરકાર બદલાશે, સચિવ બદલાશે. સમજ પડી? તો શું થયું કે ભાઈ જે ગવર્નર જનરલ હતું એનું નામ થયું વાઇસરોય, અને એક નવું પદ આવ્યું એને શું કહેશું? ભારત સચિવ, કે જે લંડનમાં બેઠો હશે, અને ભારત ઉપર નિયંત્રણ કરશે, અને મોટા ભાગે ત્યાંનો એક મંત્રી હશે, મતલબ કે ત્યાંનો મેમ્બર ઓફ પાર્લામેન્ટ હતો. સમજ પડી? બીજું કે આ જે ઘોષણા કરવામાં આવી ને રાણી વિક્ટોરિયાની ઘોષણા, એની અંદર શું કહેવામાં આવ્યું કે હવેથી અમે એક પણ પ્રકારનો કોઈ પણ વિસ્તારવાદી નીતિ અપનાવશું નહીં. જેટલું અમારી પાસે આવેલું છે એટલું જ અમે સાચવજો, અને એના આર્થિક વિકાસ માટે પ્રગતિ કરશો. સમજ પડી? જોકે ખુદની પ્રગતિ કરવાની હતી. તો ભારતનો 2/3 જે ક્ષેત્ર હતો એ તો કબજો કરી જ લીધો હતો, તો હવે એની આગળ કોઈ પણ કબજો કરશે નહીં. પડી સમજ? તો વિસ્તારવાદી નીતિનો અહીંયા શું કરે છે? અંત. કે ભાઈ અમે હવેથી શું કરશું? કોઈ પણ પ્રકારની વિસ્તારવાદી નીતિ અપનાવશું નહીં. અને જે બાકી રજવાડાઓ છે એની સાથે જે ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સંધિ કરેલી છે એ સંધિઓ ચાલતી રહેશે. શું રહેશે? ચાલતી રહેશે. સમજ પડી? બીજું કે ભાઈ ભારતની અંદર સામાજિક ક્ષેત્રે કોઈ પણ પ્રકારનો હસ્તક્ષેપ કરવામાં આવશે નહીં. હવે અમે કોઈ હસ્તક્ષેપ કરશું નહીં. હસ્તક્ષેપ કર્યો એટલે તો માર ખાવો પડ્યો 1857ના વિદ્રોહમાં. તો હવે અહસ્તક્ષેપની નીતિ અપનાવવામાં આવશે. સમજ પડી? બીજું કે સૈન્યની અંદર સુધારા કરશે, કારણ કે ભાઈ બંગાળની સેનામાં વિદ્રોહ થયો હતો, તો ધીરે ધીરે શું કર્યું કે ભાઈ બંગાળની અંદર જે સૈનિકો હતા એમાં યુરોપિયનની સંખ્યા વધારવામાં આવી અને ભારતીય સૈનિકોની સંખ્યા ઘટાડવામાં આવી. તો કંઈક 2,30,000 સમથિંગ સૈનિકો હતા એને ઘટાડીને 1,40,000 સૈનિકો કરવામાં આવ્યા. સમજ પડે? એની સામે બ્રિટિશના 40,000 સૈનિકો હતા, એની સામે 65,000 સૈનિકો વધારવામાં આવ્યા. સમજ પડી? મતલબ તમે અહીંયા સમજી શકો છો કે ભાઈ તોય 1.5 લાખ સૈનિકો તો આપણી પાસે હતા જ, અને બ્રિટિશના કેટલા હતા? 65,000. તો બંગાળની અંદર 1:2 રેશિયો કરવામાં આવ્યો, મતલબ કે 2 ભારતીયો ઉપર 1 યુરોપિયન સૈનિક. શું રેશિયો હતો? 1:2, મતલબ કે 2 ભારતીયો ઉપર 1 સૈનિક. તો 3 સૈનિક હશે, તેમાંથી 2 ભારતીય હશે અને 1 યુરોપિયન હશે, અને બાકીના ક્ષેત્રોમાં 2:5 રેશિયો, મતલબ કે ટોટલ 7 સૈનિકોમાંથી 5 ભારતીય હશે અને 2 બ્રિટિશ હશે. સમજ પડી? સેનાની અંદર શું કરવામાં આવશે? સુધારા આવશે. સમજ પડી? જો કે આને આપણે આગળ ડિટેલમાં ચર્ચા કરશું. આઈડિયા આવ્યો? તો આજના લેક્ચરથી તમને આઈડિયા આવી ગયો હશે કે 1857નો વિદ્રોહ શા માટે થયો, એના પરિણામો શું હતો, એનું સ્વરૂપ શું હતું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણશું કે ભાઈ બ્રિટિશની હવે પછીની જે પોલિસીઓ બદલાશે, ખાસ કરીને રાજનીતિક રીતના, આર્થિક રીતના, તો એની ચર્ચા આપણે કરશું, જેને આપણે કહેશું નાણાકીય સંસ્થાનવાદ. શું કહેશું? નાણાકીય સંસ્થાનવાદ. તો મળશું આપણે નેક્સ્ટ લેક્ચર. ત્યાં સુધી જય હિન્દ.